તો હાલ ટેકાના ભાવને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં ટેકાના ભાવે ખરીદનું આયોજન કરવામાં આવ્યું છે। 18 માર્ચથી ટેકાના ભાવે ખરીદી શરૂ થઈ જશે। તુવેર, ચણા અને રાયડાની ખરીદી શરૂ થશે। તો 15મી જૂન ટેકાના ભાવે ખરીદી ચાલશે। 20 લાખથી વધુ ખેડૂતોને લાભ આપવામાં આવશે। ટેકાના ભાવે ₹1,734 કરોડની કિંમતની 2,45,710 મેટ્રિક ટન તુવેરની ખરીદી કરાશે। તો મેટ્રિક ટન તુવેરની ખરીદી કરવામાં આવશે તેવી વિગતો સામે આવે છે। 18મી માર્ચથી ટેકાના ભાવે ખરીદી શરૂ થઈ જશે। તેમાં તુવેર, ચણા અને રાયડાની ખરીદી શરૂ થશે। 15મી જૂને ટેકાના ભાવે ખરીદી ચાલશે, ત્યારે 20 લાખથી વધુ ખેડૂતોને લાભ આપવામાં આવશે। રાજ્યમાં 140 ખરીદ કેન્દ્રો પર તુવેર, 187 ખરીદ કેન્દ્રો પર જ્યારે ચણા અને 110 ખરીદ કેન્દ્રો પર રાયડાની ખરીદી કરાશે। આ સાથે રાજ્યભરમાં કુલ 437 કેન્દ્રો પર તુવેર, ચણા અને રાયડાના ટેકાના ભાવે ખરીદનું આયોજન કરવામાં આવ્યું છે। ભારત સરકાર દ્વારા તુવેર માટે ₹7,000 પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કરાયો। ચણા માટે ₹5,440 પ્રતિ ક્વિન્ટલ ભાવ જાહેર કરાયા અને રાયડા માટે ₹5,650 પ્રતિ ક્વિન્ટલ ભાવ જાહેર કરવામાં આવ્યો છે। તો 18મી માર્ચથી ટેકાના ભાવે ખરીદી શરૂ થઈ જશે। તુવેર, ચણા અને રાયડાની ખરીદી શરૂ થશે, ત્યારે 15મી જૂને ટેકાના ભાવે ખરીદી ચાલશે। 20 લાખથી વધુ ખેડૂતોને લાભ આપવામાં આવશે। રાજ્યભરમાં કુલ 437 કેન્દ્રો પર તુવેર, ચણા અને રાયડાના ટેકાના ભાવે ખરીદનું આયોજન કરવામાં આવ્યું છે। ભારત સરકાર દ્વારા તુવેર માટે ₹7,000 પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કરાયો છે। તો આ સાથે ચણા માટે 5,440 પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવ્યું છે। તો આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ જોડાઈ ગયા છે। જે ઉજ્જવલ, ટેકાના ભાવે ખરીદીનું આયોજન કરવામાં આવ્યું છે, શું છે વધુ વિગત? નિરાલી, આપને જણાવી દઉં કે રાજ્ય સરકાર ખેડૂતોને આર્થિક રીતે સમૃદ્ધ બનાવવા માટે દર વર્ષે જણસીઓની ટેકાના ભાવે ખરીદી કરતી હોય છે અને ભારતીય જનતા પાર્ટીની આ સરકારમાં આ પરંપરા યથાવત રહી છે। પરંતુ લોકસભાની ચૂંટણીની આચારસંહિતા લાગુ થાય તે પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખેડૂતોના હિતમાં એક મહત્વનો નિર્ણય લીધો છે। તેમના માર્ગદર્શન હેઠળ આજે જે બેઠક મળી હતી તેમાં ટેકાના ભાવે જે ખરીદી કરવાની છે તેનું એક વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। આ બાબતની સમગ્રતા વિગતો જોવા જઈએ તો તુવેર, ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે। આ પ્રક્રિયા 15 જૂન સુધી ચાલશે। અલગ અલગ જણસીઓના વિવિધ ક્વિન્ટલ દીઠ ભાવ પણ નક્કી કરવામાં આવે છે। ગુજરાત સરકાર હસ્તકના 437 કેન્દ્રો ઉપર તુવેર, ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરવાનું વિશેષ આયોજન સરકારે કરી નાખ્યું છે। ગુજરાતના 140 ખરીદ કેન્દ્રો ઉપર તુવેર, 187 ખરીદ કેન્દ્રો ઉપર ચણા અને 110 ખરીદ કેન્દ્રો ઉપર રાયડાની તબક્કાવાર ખરીદી કરવામાં આવશે, જેમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવો આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે। આમ જોવા જઈએ તો તુવેરની ખરીદી કરવા માટે રાજ્ય સરકાર દ્વારા 1,734 કરોડની કિંમતની 2,45,000થી વધુ મેટ્રિક ટનની ખરીદી સરકાર કરશે। તે જ રીતે ચણા અને રાયડાની તબક્કાવાર રાજ્ય સરકાર ખરીદી કરશે। જી ઉજ્જવલ, આ નિર્ણયથી ખેડૂતોને કેટલો લાભ થશે? આ જે સરકારના આ નિર્ણયથી રાજ્ય સરકારને જે બજારમાં જે ભાવ મળતા હોય છે ખુલ્લા માર્કેટની અંદર, પરંતુ ટેકાના ભાવથી રાજ્ય સરકાર ખરીદી કરશે, એમાં ખેડૂતોને જે આર્થિક વૃદ્ધિ છે તે મળી શકે છે। ખાસ કરીને જોવા જઈએ તો બજાર ભાવ કરતા આ વખતે રાજ્ય સરકારે તુવેરની વિશેષ લગભગ 2 લાખથી વધુ મેટ્રિક ટનની ખરીદી કરશે। લગભગ 1,734 કરોડ રૂપિયાની કિંમતની સરકાર ખરીદી કરશે। તે જ રીતે 3 લાખથી વધુ મેટ્રિક ટન ચણા અને 1 લાખથી વધુ મેટ્રિક ટન રાયડાની ખરીદી કરશે। આ માટે અલગ અલગ કિંમત પણ ફાળવી દેવામાં આવી છે। એટલે આમ જોવા જઈએ તો સમગ્ર ત્યાં ખેડૂતોને પણ આર્થિક ફાયદો થશે અને તેના કારણે ખેડૂતોનો જે મહામૂલો પાક છે તેના પોષણક્ષમ ભાવ મળી રહેશે। જી
જી ઉજ્જવલ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. તો ટેકાના ભાવે ખરીદીનું આયોજન કરી દેવામાં આવ્યું છે, જેમાં 18મી માર્ચથી ટેકાના ભાવે ખરીદી શરૂ થશે અને 15મી જૂન ટેકાના ભાવે ખરીદી ચાલશે.